વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે તેરના બાકી રહેલા ઉપયોગ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે આગળના વિડીયોમાં તેરનો પ્રથમ ઉપયોગ અને બીજા ઉપયોગ વિશે જોયું હતું. તો પ્રથમ ઉપયોગમાં એવું હતું કે ગુજરાતી વાક્યમાં જ્યાં ત્યાં શબ્દ આપેલો હોય ને તેનું અંગ્રેજી કરવા માટે આપણે તેર શબ્દનો ઉપયોગ કરીશું. અને બીજા ઉપયોગમાં એવું હતું કે કોઈ પણ વાક્યમાં જ્યારે ઓબ્જેક્ટ ન આવે એટલે હંમેશા વાક્ય પૂરું કરવા માટે શું મૂકવામાં આવે છે? તેર મૂકવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે તેરનો ત્રીજો અને ચોથો ઉપયોગ જોઈશું. તો ત્રીજો ઉપયોગ છે ઓબ્જેક્ટિવ ભાગ. પ્રિપોઝિશનથી શરૂ થતો હોય ત્યારે શું આવશે? તેર આવશે. આગળ હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ ચોથો ઉપયોગ છે ઇન્ટરજેક્શન તરીકે, પ્રોનાઉન તરીકે, એડજેક્ટિવ તરીકે અથવા તો એડવર્બ તરીકે તેરનો ઉપયોગ થાય છે. તો આગળ આપણે આ બધા ઉપયોગ વિશે જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌ પ્રથમ આપણે તેરનો ત્રીજો ઉપયોગ જોઈશું. અને ત્રીજો ઉપયોગ એવો છે કે કોઈ પણ વાક્યમાં ઓબ્જેક્ટિવ ભાગ જ્યારે પ્રિપોઝિશનથી શરૂ થતો હોય ત્યારે ત્યાં તેર આવે છે. હવે પ્રિપોઝિશન કોને કહેવાય છે આપણે આગળ શીખીશું. અને અહીંયા આપણે એક વાક્ય લીધું છે એના ઉપરથી આપણે સમજીએ. તો અહીંયા સૌપ્રથમ ગુજરાતી વાક્ય જુઓ, અમારા ક્લાસમાં 5 છોકરીઓ છે. તો આ કેવું વાક્ય છે? તો આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી એટલે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે જે તમને ઓળખતા આવડે છે. તો આ વાક્યમાં કર્તા કોણ છે? સબ્જેક્ટ કોણ છે? તો આપણને સબ્જેક્ટ મળશે 5 છોકરીઓ છે. કારણ કે આપણને માહિતી મળે છે કોના વિશે? છોકરીઓ વિશે. તો અહીંયા કણે સબ્જેક્ટ કોણ છે? આ ગર્લ્સ. છોકરીઓ તે અહીંયા આ વાક્યમાં સબ્જેક્ટ છે, પરંતુ આ 5 એનું વિશેષણ એટલે કે એડજેક્ટિવ છે. અને ક્યાં છે? તો કે અમારા ક્લાસમાં. તો આપણે જોઈશું કે આ 5 ગર્લ્સને આપણે સબ્જેક્ટ ગણીશું. ત્યારબાદ આને આપણે વી કહીશું એટલે કે વર્બ કહીશું આરને. અને ત્યારબાદ અહીંયા ઓબ્જેક્ટ આવે, પરંતુ ઓબ્જેક્ટમાં તો કોઈ વસ્તુ આપેલી નથી, પરંતુ આ ઇન આપેલું છે. ઇનને આપણે શું કહીશું? પ્રીપોઝિશન. પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થિતિ. એટલે કે કોઈ પણ નામ કે સર્વનામ પહેલાં આવે અને તેનો સંબંધ દર્શાવે તો એને આપણે પ્રીપોઝિશન કહીશું. અને ઇન એટલે શું થાય? ની અંદર થાય. તો 5 છોકરીઓ ક્લાસરૂમમાં છે. તો આ માં શબ્દ માટે શું મૂકવામાં આવ્યું છે? ઇન શબ્દ. તો આને આપણે શું કહીશું? પ્રીપોઝિશન. તો આ પ્રીપોઝિશન ક્યાં આવેલું છે? જુઓ તો ઓ એટલે ઓબ્જેક્ટના ભાગે આવેલું છે. તો આપણે અહીંયા આગળ જોયું કે કોઈ પણ વાક્યનો ઓબ્જેક્ટિવ ભાગ એટલે પ્રિપોઝિશનથી શરૂઆત થશે એટલે એ વખતે ત્યાં શું આવશે? આપણે તેર મૂકીશું. શા માટે? વાક્ય પૂરું કરવા માટે. કારણ કે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ કે કોઈ પણ વિધાન વાક્યમાં હંમેશા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ રહેલા હોય છે તો જ વાક્ય પૂરું થાય. પરંતુ આપણા ગુજરાતીમાં સબ્જેક્ટ અને વર્બથી પણ વાક્ય બની જાય છે. તો અહીંયા જુઓ, ઓબ્જેક્ટના સ્થાને ઇન આપેલું છે. તો હવે આપણે શું કરીશું? તો ઇનની જગ્યાએ આપણે શું કરીશું? તેર મૂકીશું. શા માટે? તો કે વાક્ય પૂરું કરવા માટે. તો આગળનું વાક્ય શું થશે? આવું બનશે, 5 ગર્લ્સ આર ધેર. તો અહીંયા જુઓ, ઇનની જગ્યાએ શું મૂક્યું? તેર. તો આપણો આ સબ્જેક્ટ હતો. ત્યારબાદ આને આપણે વર્બ કહીશું આરને, અને આ તેરને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ. અને આ પ્રિપોઝિશન અને આ અધર વર્ડ છે. તો આપણું વાક્ય રેડી થઈ ગયું. હવે કે આપણો જે નિયમ હતો તેરનો તે આપણે શીખી ગયા કે ઓબ્જેક્ટિવ પાર્ટ જ્યારે પ્રિપોઝિશનથી શરૂ થાય તો તેની આગળ હંમેશા તેર મૂકવામાં આવે છે. અહીંયા તેરનું કંઈ ગુજરાતી થશે નહીં. તો શા માટે તેર આવ્યું? ફક્ત વાક્ય પૂરું કરવા માટે જ તેરનો ઉપયોગ ત્યાં થાય છે. તો હવે જુઓ, 5 ગર્લ્સ આર ધેર ઇન અવર ક્લાસ. તો આપણે આગળ જોયું હતું બીજા ઉપયોગમાં કે જ્યારે તેર કોઈ પણ વાક્યમાં વચ્ચે આવેલું હોય તો એને આપણે આગળ કર્તાના સ્થાને મૂકી શકીએ છીએ. તો અહીંયા જુઓ, આપણે એવી રીતે જ વાક્ય બનાવેલું છે. તો વાક્ય કેવી રીતે બનશે? ધેર આર 5 ગર્લ્સ ઇન અવર ક્લાસ. તો આપણું એકદમ પરફેક્ટ વાક્ય છે અને આ વાક્ય પણ સાચું જ છે, પરંતુ અંગ્રેજીમાં હંમેશા તેર હોય એટલે આવી રીતે વાક્ય બનાવવામાં આવે છે. તો હવે તમને યાદ રહી જશે કે ઓબ્જેક્ટિવ ભાગ જ્યારે પ્રિપોઝિશનથી શરૂ થતું હોય ને એટલે હંમેશા ત્યાં વાક્ય પૂરું કરવા માટે તેર મૂકવામાં આવે છે. તો આ એક તેરનો અલગ ઉપયોગ હતો જે આપણે જોયો. આગળ થોડાક આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા જુઓ, મેં 2 વાક્ય આપેલા છે તો આપણે સમજીએ. તે ઘરમાં એક નાનું બાળક છે. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. હવે તમને આવડી ગયું હશે. અને સબ્જેક્ટ કોણ છે? બાળક. પરંતુ કેવું? નાનું બાળક. એટલે અહીંયા આપણો સબ્જેક્ટ થશે અ સ્મોલ કિડ. ત્યારબાદ શું આવશે? વર્બ. તો આ વર્બ છે. અને ત્યારબાદ અહીંયા જુઓ, ઓબ્જેક્ટમાં તેર મૂકવામાં આવ્યું છે. શા માટે? કારણ કે અહીંયા ઇન શબ્દ આપેલો છે એટલા માટે. અ સ્મોલ કિડ ઇઝ ધેર ઇન ધેટ હાઉસ. અને તેર વાક્યમાં વચ્ચે હોય એટલે એવો નિયમ છે કે તેરને આપણે
આગળ લઈ લઈશું સબ્જેક્ટના સ્થાને. there is a small kid in that house. તો તમે જ્યારે વાંચતા હશો એટલે તમે આવા વાક્ય જોયા હશે, અને અમુક વખતે તમે આવું વાક્ય પણ જોયું હશે. તો બંને વાક્ય સાચા જ છે, પરંતુ there આપેલું એટલે હંમેશા આવી રીતે જ વાક્ય બનાવવાનું રહે છે. તો આ thereનો એક ત્રીજો ઉપયોગ હતો જે આપણે જોઈ લીધો. હજી એક ઉદાહરણ જોઈએ. કારમાં પેટ્રોલ હતું. જુઓ, ગુજરાતી વાક્ય છે તો આપણને એમ થાય કે આ પૂરું થઈ ગયું છે. તો ગુજરાતી ભાષામાં આપણે ફક્ત સબ્જેક્ટ અને વર્બથી વાક્ય બનાવી શકીએ છીએ, પરંતુ અંગ્રેજીમાં ફરજિયાત ઓબ્જેક્ટ મૂકવો જ પડે છે. તો આ બે વચ્ચે થોડોક એવો નાનો એવો તફાવત છે, અને જેના લીધે આપણને ઘણા બધા વાક્યોમાં કન્ફ્યુઝન થાય છે. તો આ વાક્યને આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીએ તો આ વાક્યમાં કરતા કોણ છે? તો કે પેટ્રોલ. તો પેટ્રોલ અહીંયા આપણો સબ્જેક્ટ છે. ત્યારબાદ શું આવશે? વર્બ. તો આ વર્બ છે, અને ઓબ્જેક્ટના સ્થાને આપણે શું મૂક્યું? there. કારણ કે અહીંયા જુઓ, તો આ વાક્યમાં જુઓ, આ પેટ્રોલ અહીંયા સબ્જેક્ટ છે અને આ વર્બ છે, જ્યારે આ વધારાના શબ્દો છે. કારણ કે પેટ્રોલ હોવાથી જે શબ્દ ઉપર અસર થાય ને એને જ આપણે કર્મ કહીએ છીએ, જે આપણે આગળ શીખી ગયા છીએ. અને અહીંયા આપણને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ નહોતો, તો ઓબ્જેક્ટની સ્થાને આપણે શું મૂક્યું? there મૂક્યું, અને there મૂકીને આપણે વાક્ય પૂરું કર્યું. આ there કેમ મૂક્યું? કારણ કે જો there ન હોત તો એની જગ્યાએ શું આવે? in. તો આપણો નિયમ એવો છે કે જ્યારે ઓબ્જેક્ટિવ પાર્ટમાં પ્રિપોઝિશન આવે એટલે એની આગળ હંમેશા શું આવશે? there આવશે. અને આપણે આગળ જોયું હતું કે there વાક્યમાં કર્મના સ્થાને હોય તો એને આપણે સબ્જેક્ટના સ્થાને મૂકી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ બનાવશું there was petrol in the car. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું છે. પરંતુ આ સિમ્પલ સેન્ટેન્સને બીજી રીતે પણ બનાવી શકાય છે. કેવી રીતે? તો કે car had petrol. તો આપણે સિમ્પલ સેન્ટેન્સમાં જોયું હતું, અને આ વાક્યને હવે આપણે there વાળા વાક્યમાં જોઈ લીધું. તો thereનો ઉપયોગ આટલો જ છે, એકદમ ઇઝી છે, પરંતુ જ્યાં લગી આપણને ખબર ન હોય ત્યાં લગી આપણને અઘરું લાગે. તો આપણે thereનો ત્રીજો ઉપયોગ જોઈ લીધો. હવે આપણે thereનો ચોથો ઉપયોગ જોઈશું. તો thereનો ચોથો ઉપયોગ એવો છે કે વાક્યમાં there ઇન્ટરજેક્શન તરીકે આવશે. ઇન્ટરજેક્શન એટલે શું? તો કે ઉદ્ગારવાળા શબ્દો. પ્રોનાઉન એટલે કે સર્વનામ તરીકે આવે છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે આવે છે. અને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ તરીકે પણ thereનો ઉપયોગ થાય છે. અને આ ચોથો ઉપયોગ એ એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. તો જેમ જેમ તમે આગળ અંગ્રેજી શીખતા જશો એમ એમ તમને ખબર પડતી જશે. તો શરૂઆતમાં તમારે શીખવાનું હોય, ત્યારબાદ પ્રેક્ટિસ કરવાની હોય, અને ધીરે ધીરે તમે એના રોજબરોજના ઉપયોગમાં લેતા જાઓ એટલે તમને યાદ રહી જાય. તો અહીંયા આપણે જોઈશું, ફક્ત અત્યારે આપણે યાદ જ રાખવાનું છે કે thereનો એક આવો ઉપયોગ પણ હતો, કારણ કે વાક્યમાં તો આપેલું જ છે. તો અહીંયા જુઓ, ઇન્ટરજેક્શન તરીકે આપણે જોઈશું. તો ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દો કોને કહેવાય? તો કે અચાનક ઉદ્ભવતી ભાવનાઓ, જેવી કે દુઃખ હોય, આશ્ચર્યચકિત હોય, ખુશી હોય વગેરે ભાવનાઓ દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. તો આ તમને ખબર જ હશે કે ઉદ્ગાર વાક્યો આવે એમાં આવું બધું આવતું હતું. તો આપણે આગળ શીખીશું. there finally I have done it. તો અંતે મેં આ કામ પૂરું કર્યું છે. તો ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું એની ખુશી છે, એના માટે એ દર્શાવવા માટે અહીંયા આપણે there શબ્દને મૂક્યો છે. ઓ there એક્ઝામ્સ આર ઓવર. હાશ, પરીક્ષા પૂરી થઈ ગઈ. ખુશીની ભાવના રહેલી છે કે પરીક્ષા આપણી પૂરી થઈ ગઈ. તો એ દર્શાવવા માટે અહીંયા શેનો ઉપયોગ થયેલો છે? thereનો. તો આપણે જોયું કે there એક ઇન્ટરજેક્શન તરીકે પણ આવે છે. તો આવે વખતે thereનો કંઈ ગુજરાતી મિનિંગ થતો નથી. there ફક્ત. તો હવે આપણે thereનો સર્વનામ તરીકે ઉપયોગ જોઈશું. તો અંગ્રેજીમાં એને પ્રોનાઉન કહેવામાં આવે છે. અને સર્વનામ એટલે શું? તો કે નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. આગળ આપણે એક વિડીયોમાં શીખી ગયા છીએ પ્રોનાઉન કોને કહેવાય. જો તમને ખબર ન પડતી હોય તો હજી તમે પહેલાં એ વિડીયો જોઈ લો. તો અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે અને અહીંયા ટાઈપિંગ મિસ્ટેકના લીધે ઈ થઈ ગયું હતું. મેં તો અહીંયા વોઝ લખેલું છે. તો વાક્ય જુઓ, there was a king. એક રાજા હતો. તો આપણા ગુજરાતીમાં તો આ વાક્ય પૂરું છે, કારણ કે આ સબ્જેક્ટ અને આ વર્બ હતો. શબ્દ વર્બ છે અને આ સબ્જેક્ટ છે. તો ગુજરાતીમાં તો આવું વાક્ય બની શકે, પરંતુ જ્યારે વાત અંગ્રેજીમાં આવે ત્યારે ફરજિયાત ઓબ્જેક્ટ આવે છે. તો ઓબ્જેક્ટ દર્શાવવા માટે અહીંયા મેં શું મૂક્યું છે? there. તો હવે આપણે આ વાક્યને બનાવીશું. તો કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં અ કિંગ, જે આપણો સબ્જેક્ટ છે, અ કિંગ. અને ત્યારબાદ શું આવશે? તો કે હતો શબ્દ. તો વર્બ આવશે. હતો માટે આપણે વોઝ મૂકીશું. કેવી રીતે આવે હવે તમને આવડતું હશે. તો આપણો સબ્જેક્ટ છે અને આપણું વર્બ છે, પરંતુ અંગ્રેજીમાં એવો નિયમ છે કે ફરજિયાત આપણે ઓબ્જેક્ટ મૂકવો. ક્યારેક વાક્યમાં ન હોય, પરંતુ મોટાભાગના વાક્યમાં મૂકવો પડે છે. અ કિંગ વોઝ. અને ઓબ્જેક્ટમાં કંઈ નથી એટલા માટે આપણે શું મૂકીશું? વાક્ય પૂરું કરવા માટે there શબ્દ મૂકીશું. અને thereનો એવો નિયમ છે કે જ્યારે ઓબ્જેક્ટિવ પાર્ટમાં હોય તો તે સબ્જેક્ટિવ પાર્ટમાં આવી શકે છે. તો આ ઓબ્જેક્ટિવ પાર્ટમાં there આપેલું છે અહીંયા કણે.
તો આને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ લઈશું. તો વાક્ય કેવી રીતે બનશે? ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો. તો આવું વાક્ય તમે ઘણી બધી વખત વાંચ્યું હશે. જ્યારે કોઈ પણ સ્ટોરી વાંચો ને એટલે તમને પેલું જ વાક્ય આ જોવા મળે, અને આપણને આ ખબર ન હોય ને તો પહેલા વાક્યથી જ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, અને ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય જ છે. એટલા માટે જ આપણને અંગ્રેજી અઘરું લાગે છે. આગળનો ઉપયોગ છે ધેર, એક એડજેક્ટિવ. એડજેક્ટિવનું ગુજરાતી શું થાય? તો કે વિશેષણ. વિશેષણ તરીકે આવે છે. તો વિશેષણ કોને કહેવાય? તો કે નામ કે સર્વનામ વિશે વધારાની માહિતી આપે તેને શું કહેવામાં આવે છે? તેને વિશેષણ કહેવામાં આવે છે. તો ધેર શબ્દ ક્યારેક નામ અથવા તો સર્વનામ વિશે વધારાની માહિતી આપવા માટે વપરાય છે, એટલા માટે એનો એડજેક્ટિવ તરીકે ઉપયોગ થાય છે. તો આપણે ફક્ત જોઈને સમજવાનું જ છે. આવા વાક્ય આપણે આગળ બનાવતા શીખીશું. તો જોઈએ, આ વાક્ય આપેલું છે, લુક એટ ધેટ બોય ધેર. તે છોકરાને જુઓ તો. મતલબ કોઈ છોકરો આમ દૂર ઊભો હોય તો આપણે કહીએ કે તે છોકરાને જુઓ તો કેટલો ઊંચો છે, કેટલો નીચો છે. કંઈક આપણે સરપ્રાઈઝ થઈ, આશ્ચર્યચકિત થઈ અથવા તો નવાઈ લાગે ત્યારે આપણે આવું વાક્ય બોલીએ. તો અહીંયા જુઓ, અહીંયા ધેર શબ્દ આપેલો છે. તો આ ધેર શબ્દનો કોઈ ગુજરાતી અર્થ થતો નથી, પરંતુ શા માટે આવ્યો છે? તો ધેર શબ્દ અહીંયા બોયના વિશેષણ તરીકે વપરાયો છે. આ બોય વિશે વધારાની માહિતી આપે છે કે કયો છોકરો? તો કે ત્યાં ઊભો છે તે જ છોકરો, બીજો કોઈ નહીં. તો વિશેષણ એટલે કે એડજેક્ટિવ અહીંયા આપેલું છે. તો હવે આપણે ધેરનો એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ તરીકેનો ઉપયોગ જોઈશું. તો ક્રિયા વિશેષણ એટલે શું થાય? તો આપણે આગળ શીખી ગયા છીએ, જે શબ્દ ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપે એને આપણે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહીશું. તો અહીંયા જુઓ, આ બે વાક્ય આપેલા છે. આ ફક્ત આપણે અહીંયા સમજવાનું છે કે ધેરનો ઉપયોગ આવો પણ થાય. યુ કેન સીટ ઓવર ધેર. તમે ત્યાં બેસી શકો છો. તમે બેસી શકો છો ક્યાં કણે? તો કે ત્યાં. તો આ બેસવું એટલે શું થાય? એક વર્બ છે. અહીંયા સીટ એટલે એક વર્બ છે. તો આ સીટનું વધારાની માહિતી મળે છે ધેર. બેસી શકો છો, પરંતુ ક્યાં? તો કે ત્યાં. તો ધેર શબ્દનો અહીંયા ધેર શબ્દનો અર્થ અહીંયા ત્યાં થાય છે. અને અહીંયા ધેર એડવર્બ તરીકે ઉપયોગ થયેલું છે, કારણ કે ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપે છે. આગળ જુઓ, લુક એટ ધેર. ત્યાં જુઓ તો ક્યાં જોવાનું? તો કે ત્યાં. તો ત્યાં શબ્દ માટે અહીંયા ધેર આપેલું છે, પરંતુ આ વધારાની માહિતી આપે છે. કોના વિશે? તો કે આ લુક શબ્દ વિશે. જુઓ ક્યાં? તો કે ત્યાં. તો વધારાની માહિતી ક્રિયાપદ વિશે આપે છે, એટલા માટે એને આપણે ક્રિયા વિશેષણ કહીશું, એડવર્બ કહીશું. તો અહીંયા આપણા ધેરના બધા જ તમામ ઉપયોગ પૂરા થાય છે.